તો આ તરફ વાત કરીએ આપણે રાજકોટની, તો ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ સતર્કતાના ભાગરૂપે ભારત સરકારના અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા અને આગોતરી તૈયારીના ભાગરૂપે સિવિલ ડિફેન્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ તકે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું હતું કે આવતીકાલે રાજકોટના માધાપર ગામે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં માધવપુર ગામે સાંજના 8:30 થી 8:45 સુધી બ્લેકઆઉટ રાખવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। કરી રહ્યા છે। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ હજી પણ એલર્ટ મોડમાં સરકાર છે અને ભારત સરકારની સૂચના પ્રમાણે ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ શહેરમાં જે માધાપર વિસ્તાર છે, જેમાં ક્રાઇસ્ટ મેડિકલ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, મોરબી રોડ, જામનગર રોડ, રેલવે જે લાઇન છે, આ એરિયામાં કાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇવેક્યુએશનની પ્લાનિંગ અને એનું સિમ્યુલેશન કરવામાં આવશે। ડ્રોનનું સ્વાર્મ અટેક થાય તો શું તકેદારી લેવાની છે એની પ્રેક્ટિસ કરવામાં આવશે, જેમાં 200થી વધારે એનસીસી, એનએસએસ, સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ, તમામ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને તમામ જે રેસ્ક્યુ જે ફોર્सेस છે એની સાથે જોડાશે। ખાસ કરીને ઇવેક્યુએશન, મેડિકલ સારવાર અને તાલીમ એના ઉપર ભાર મૂકવામાં આવશે। મારી આપ સૌને વિનંતી છે કે એ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે।